આ તરફ અમદાવાદના જોધપુર વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે। પૂરજોશમાં આ કામગીરી ચાલી રહી છે ત્યારે તેને લઈને સ્થાનિકોના પ્રશ્નો સાંભળવા માટે સ્થાનિક એમએલએ અમિત ઠાકર પ્રેરણા તીર્થ દેરાસર રોડ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણના પ્રયત્નો કર્યા હતા। અમિત ઠાકર સાથે કોર્પોરેશનના અધિકારીઓ સહિત સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 2 માસથી રોડની પરિસ્થિતિ કથળેલી હોવાના કારણે અવરજવરમાં હાલાકી ભોગવી રહ્યા છે। સાથે એવો પણ આક્ષેપ કર્યો છે કે નિયમો નેવે મૂકીને કોર્પોરેશનના સત્તાધીશોએ ખૂબ જ ઊંચી હાઇટના રોડ નક્કી કર્યા છે, જેને કારણે આવનાર સમયમાં વરસાદી સ્થિતિમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। બીજી બાજુ જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભાજપ સમર્થિત હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે। ચેરમેન તરીકે જીતુભાઈ લાલની નિયુક્તિ કરાઈ છે, જ્યારે વાઇસ ચેરમેન પદે બળદેવસિંહ જાડેજા અને એમડી તરીકે ધરમસિંહ ચનિયારાની વરણી કરાઈ છે। તો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી છે। પ્રમુખના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી જીતુભાઈ લાલ, ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે શ્રી બળદેવસિંહ જાડેજા અને મેનેજિંગ ડિરેક્ટરના ઉમેદવાર તરીકે શ્રી ધરમસિંહભાઈ ચનિયારા, આ ત્રણેય જણા આજે આ ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે। એમને મારા ઉપર મૂકેલ વિશ્વાસને હું સાર્થક કરવા માટે, ખેડૂતોના હિત માટે અને સહકાર જે સરાફી સંસ્થાઓ છે એના હિત માટે અને વેપારીઓના હિત માટે હું પૂરતા પ્રયત્નો કરીશ। આ તરફ સુરતમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે શહેરમાં ઠેર ઠેર બનાવ્યા છે ચેકિંગ પોઈન્ટ। દારૂ પીને છાંટતા બનતા લોકો સામે કાર્યવાહી થશે। પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસમાં ખાસ નજર રખાશે। તો સુરત એસપીની તમામ યુવાનોને અપીલ છે કે કાયદામાં રહીને નવા વર્ષની ઉજવણી કરે। મારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે, એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે, એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। જેમ મેં વાત કરી કે જાહેર સ્થળો ઉપર જે લોકપ્રિય જગ્યાઓ છે, ગમતી જગ્યાઓ છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, તો ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની વ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે। કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે અગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકોને પહેલાંથી ખબર પડી જાય કે કઈ જગ્યાએથી ટ્રાફિક ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે। આ તમામ તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ્વારા ગઈકાલે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી હતી, જેમાં સિનિયર અધિકારીઓ પણ હતા અને ખૂબ પ્રભાવી કામગીરી આ કોમ્બિંગ, વાહન ચેકિંગ અને બીજી ચેકિંગ મારફતે કરવામાં આવી છે। ખાસ કરીને પ્રોહિબિશનના બુટલેગરો, પ્રોહિની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોની ખાસ ચકાસણી અત્યારે ચાલુ છે અને છેલ્લા 6 દિવસમાં 700થી વધારે કેસો થયા છે, જેમાં પીધેલાના 381 કેસ છે અને બાકી કેસ દેશી દારૂ અને વિદેશી દારૂના છે। આમાં આ કેસોમાં છેલ્લા 6 દિવસમાં લગભગ 81 લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે, જેમાં દારૂની કિંમત 36 લાખથી વધારે થાય છે।